સ્ટાન્ડર્ડ 3 ગુજરાતી યુનિટ 19 પૂરક વાચન. So open your Gujarati primers book. This one. Unit number 19 દરજી અને હાથી પૂરક વાચન. શું તમે વિચારતા હશો કે પૂરક વાચન એટલે શું? તો પૂરક વાચન એટલે શું કે ગુજરાતીની અંદર દરેક ચેપ્ટર પૂરા થઈ ગયા પછી લાસ્ટમાં પૂરક વાચન આવે. જેમ કે સેમેસ્ટર 1 ની અંદર આપણે આવ્યું હતું, કયું હતું? શરીરના અંગોમાં તરાલ પડી, રાઈટ? તો શરીરના અંગોવાળી જે સ્ટોરી હતી એ તો એમાં તકરાર પડી, રાઈટ? એવું આવતું ને કે બધાને પેટની જેલાસી થાય, પછી આગળ સ્ટોરી હતી, મોરલ હતું. સેમ ટુ સેમ છે અહીં સ્ટોરી આપી છે દરજી અને હાથી, રાઈટ? સો 18 સુધી શું છે કે દરેક ચેપ્ટરની અંદર પોયમ અને સ્ટોરી પછી એક્ટિવિટી હોય, એક્સરસાઇઝ હોય, એવું હોય. અને પૂરક વાચન એટલે ઇટ મીન્સ કે તમને એક રેગ્યુલર સ્ટોરી હોય જેમાંથી તમને કંઈક શીખવા મળે, બરાબર? તો સ્ટાર્ટ વિથ ધ સ્ટોરી, પેજ નંબર 117. નીચેની વાર્તા વાંચો. રીડ ધ ફોલોઈંગ સ્ટોરી. ધ્યાન આપો બુકની અંદર. ફર્સ્ટ પેરેગ્રાફ એટલે પહેલો પેરેગ્રાફ. આ જે હોય ને ફકરો પાડેલો હોય પેરેગ્રાફ એને કહેવાય, બરાબર? એક દરજી હતો, તે ઘણો દયાળુ હતો. બજારમાં એની એક દુકાન હતી. દુકાનથી થોડે દૂર એક નદી હતી. એક હાથી દરરોજ નદીએ નાહવા જતો. તે દરજીને દુકાન પાસેથી પસાર થતો. એક દિવસ દરજીએ હાથીને કેળું ખાવા આપ્યું અને બીજા દિવસે દરજીએ હાથીને શેરડી ખાવા આપી અને હાથી ઘણો ખુશ થઈ ગયો. તો વાત ક્યાંથી સ્ટાર્ટ થાય છે? એક દરજીથી, બરાબર? દરજી ભાઈ જે કપડાં સીવે ને એ દરજી, બરાબર? દયાળુ હતો, બરાબર? એટલે આપણે એમ કહેવાય ને કે એનો બધી વસ્તુમાં જીવ કેવો કે કોઈના મનમાં લોભ લાલચ નહીં, દયાળુ, બરાબર? એકદમ કે બધાને બહુ પ્રેમથી ટ્રીટ કરે, રાઈટ? બજારમાં એની દુકાન હતી. ઓબ્વિયસલી દરજી છે, કપડાં સીવે તો એની દુકાન હોય. દુકાનથી થોડે દૂર એક નદી હતી, બરાબર? નદી જતી હતી દુકાનથી થોડે દૂર. પછી શું કીધું છે ત્રીજી લાઈનમાં? એક હાથી દરરોજ નદીએ નાહવા જતો હતો, બરાબર? અને દરજીની દુકાન પાસેથી પસાર થતો. હવે હાથીભાઈ જે હતા એ શું કરતા હતા કે દરરોજ નદી પાસેથી નાહવા જાય એટલે દરજીની જે દુકાન છે ને એ રસ્તામાં જ આવે. એક દિવસ દરજીને હાથીને કેળું ખાવા આપ્યું, બરાબર? તો દરજી દયાળુ હતો એટલે રોજ કંઈક ને કંઈક ખાવા પીવાનું બધાને આપે, બરાબર? એટલે હાથી ત્યાંથી જતો હતો એટલે એને કેળું ખાવા આપ્યું. બીજા દિવસે દરજીએ હાથીને શેરડી ખાવા આપી અને હાથી તો ખુશ થઈ ગયો. જો તમે હવે જો એ દયાળુ હતો, બરાબર? એટલે આ બધાના પ્રત્યે એટલું બધું માન સન્માન અને પ્રેમ લાગી એટલે કોઈને ખાધા પીધા વગર ના મોકલે. તો હાથી જતો હતો એટલે એમને કેળું આપ્યું. બીજા દિવસે શું આપી? શેરડી આપી. પછી જો નેક્સ્ટ પેરેગ્રાફમાં તો ખાવા પીવાનું મળે ત્યારે તો ખુશ થઈ ગયા. હવે દરરોજ હાથી નદીએ જતા દરજીની દુકાન પાસે રોકાતો. હવે તો જો એમાં છે ને કેવું હોય કે માની લો કે તમે ગલુડિયા છે, ગાય છે, કૂતરા છે, એટલે તમે એક દિવસ બે દિવસ કંઈક ખાવા પીવાનું આપો ને એટલે એમને શું થાય કે ચલો અહીંયા હું એ જ ટાઈમે જઈશ ને એટલે મને કંઈક ને કંઈક ખાવા પીવાનું તો મળશે જ, બરાબર? તમે ટ્રાય કરી લો. તમે ઘરે છે ને ગાય કૂતરા ગમે એ હોય ને, બિલાડી તો નહીં, ચલો ગાય કૂતરાને, બરાબર? તો હવે ટ્રાય કરજો. તમે રોટલી, દૂધ, કંઈક ને કંઈક ખાવા પીવા આપશો ને એટલે એ જે તે ટાઈમે રોજ આવી જ જશે. નહીં હોય તો તમારો ડેલો પકડાવશે. એટલે એ બાને આપણને ખ્યાલ આવે કે હા ગાયને 2-3 દિવસ રોટલી ભાખરી આપી હતી ને એટલે ફરીવાર એ ટાઈમે આવી ગયો. આપણે કદાચ ભૂલી જાય પણ એ ન ભૂલે. જાનવર હોય ને જે એનિમલ્સ હોય ને એવું જ, બરાબર? તો એ હાથીને તો એમ જ થયું કે મને 2-4 દિવસ બધું મળ્યું ને એટલે હવે આજ પણ હશે જ. તો બારીમાંથી પોતાની સૂંઢ લંબાવતો અને દરજી દરરોજ કંઈક ને કંઈક ખાવાનું આપતો. 2 દિવસ આપ્યું ને એટલે હાથીને એમ થયું કે ચલો ને આજે મને કંઈક મળશે, બરાબર? એટલે કોઈને જોવે કે ના જોવે દરજીને એટલે શું કરે? એ બારીમાંથી સૂંઢ આખી એની લંબાવે. સૂંઢ તો કેવી હોય? લાંબી એવી હોય ને. સૂંઢ આખી લંબાવે અને દરજી શું કરે? એની સૂંઢમાં કંઈક ને કંઈક એમને ખાવા પીવાનું આપે છે.
આવું તો ઘણો સમય ચાલતું રહ્યું. હાથી અને દરજી એકબીજાના મિત્રો બની ગયા. બરાબર. પછી તો હાથીને એવું નહોતું લાગતું કે મારે દરજીને જોવો જોઈએ. બરાબર. અહીંયા દરજી છે કોઈ બીજું છે. હવે એને ખબર પડી ગઈ હતી કે આ મારો દરજી જે છે એ મારો મિત્ર બની ગયો છે, ફ્રેન્ડ બની ગયો છે. રોજ અહીંયાથી નીકળી છે, રોજ મને કંઈક ખાવાનું મળશે જ. પછી જો નેક્સ્ટ પેરેગ્રાફમાં તો આ જો અત્યાર સુધીની જે સ્ટોરી હતી ને એનું પિક્ચર હતું. બરાબર. અત્યાર સુધીનું જે ઇન્સિડન્ટ બન્યો ને રોજનો રૂટીનનો આ એ છે. નીચે જો નીચે જે છે એ સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે અને એમાં જો દરજીની જગ્યાએ કોઈ બીજું બેઠું છે. કોણ બેઠું છે અને શું થશે એ હવે આવશે ટ્વિસ્ટ. તો જે સ્ટોરીનું ટ્વિસ્ટ ચાલુ થાય છે એ અહીંથી. એક દિવસ હાથી દુકાને આવ્યો. હવે શું છે રોજનું રૂટીન પ્રમાણે હાથી તો આવી જતો એના ટાઈમે. હવે એક દિવસની વાત છે કે હાથી આવ્યો દુકાને. તે સમયે દરજી દુકાને ન હતો. એમનો દીકરો કોણ હતો? મનુ ત્યાં બેઠો હતો. બરાબર. હવે રોજ એના પિતાજી બરાબર રોજ એના પિતાજી છે એ નોકરી કરતા હોય અને નોકરી કરે એના બદલે ક્યારેક કામે ગયા હોય તો એમના દીકરાને કોઈ બેસે ને એવી રીતના દરજી ભાઈ બહાર ગયા હતા. એમનો દીકરો મનુ બેઠો હતો ત્યાં. સૂંઢ બારીની તરફ લંબાવી. રોજની જે હેબિટ હતી એ પ્રમાણેની સૂંઢ લંબાવી. મનુને હાથીની મજાક કરવાનું સૂઝ્યું. મનુને શું થયું કે યાર હું હાથીની મજાક કરું થોડીક વાર તો મસ્તી કરું એવી રીતે. તેણે હાથીની સૂંઢમાં સોય ભોગી દીધી. તેણે શું કર્યું? હાથીની જે સૂંઢ હતી એમાં સોય ભોગી દીધી. બરાબર. હાથી ગુસ્સે થયો પરંતુ તે ચૂપચાપ ચાલ્યો ગયો. નદીએ પહોંચ્યો. નદીથી પાછા ફરતી વખતે સૂંઢમાં ગંદુ પાણી ભરી લાવ્યો. હવે શું થયું કે હાથીની રોજની જે હેબિટ હતી એ પ્રમાણે એ આપ્યો. એટલે એમ કે મને કંઈક ખાવા પીવાનું મળશે. પછી શું થયું કે મનુને મસ્તી સૂજી એટલે એને શું કર્યું? રોજ તો એના પિતા જે હતા બરાબર એને કંઈક ખાવાનું આપતા હતા. એના બદલે એના દીકરાએ શું કર્યું? મસ્તીના બહાને સોય ભોગી દીધી. બરાબર. પછી શું કર્યું? મનુએ સોય ભોગી દીધી મસ્તી કરતા કરતા. અને પછી શું કર્યું? હાથી કઈ બોલ્યો નહીં. બરાબર. એને કઈ રિએક્ટ ના કર્યું પણ એને શું કર્યું? એને ગુસ્સો આવ્યો બહુ જ. તેણે શું કર્યું કે નદીથી જ્યારે રિટર્નમાં આવ્યો ત્યારે શું કર્યું? સૂંઢમાં ચોખ્ખું પાણી ના ભર્યું. શું કર્યું? એને ગંદુ પાણી ભરી દીધું. બરાબર. પછી જો લાસ્ટ પેરેગ્રાફમાં અહીં આવ્યું છે. દુકાન પર પહોંચતા હાથીએ સૂંઢમાં ભરેલું બધું ગંદુ પાણી દુકાનમાં રાખેલા કપડા પર ઠાલવી દીધું અને બધા કપડા ગંદા થઈ ગયા. પછી તે પોતાના રસ્તે ચાલતો થયો. પછી શું થયું કે હાથીને બહુ ખરાબ લાગ્યું. બરાબર. રોજ આપણે કોઈને મસ્ત રીતે ટ્રીટ કરતા હોય, ખાવા પીવાનું આપતા હોય. બરાબર. અને એક દિવસ આપણે સામેવાળાને મન ફાવે ગમે એ રીતના ટ્રીટ કરો અને ગમે એ આપી દો ખાવા પીવાનું. બરાબર. જેમ કે રોજ કોઈ માગવાવાળા આવતા હોય. બરાબર. અથવા આપણે કોઈને સારું જમાડતા હોય. બરાબર. અને એક દિવસ વાસી ખાવાનું આપી દઈએ તો સામેવાળાને કેવું ફીલ થાય કે અત્યારના તો અમને રોજ મસ્ત જમવાનું આપ્યું. બરાબર. બધું સારું સારું આપ્યું. બરાબર. વધેલું હતું કે નહોતું. બરાબર. સારી રીતના આપણે જમાડ્યા અને ખાવા પીવાનું આપ્યું. અને આજ મારી આવી ઓકાત મને દેખાડી દીધી મને કે મને આવું સૌ ખરાબ જમવાનું વાસી આપી દીધું. હાથીને એવો ગુસ્સો આવ્યો કે રોજ મને મસ્ત જમવાનું ખાવા પીવાનું કંઈક ને કંઈક મળે અને આજે આવી રીતના બદલું લીધું કે મને અચાનક જ સોય જ તે પોકી દીધી સૂંઢમાં. તો એને શું કર્યું કે એને કંઈ કર્યું નહીં રિએક્ટ પણ એને બહુ ગુસ્સો આવ્યો અને ચૂપચાપ ચાલ્યો ગયો. રિટર્નમાં શું કર્યું? ગંદુ પાણી તળાવમાંથી ભરી લીધું. નદીમાંથી ભરી લીધું અને પછી શું કર્યું કે આવીને તરત જ સૂંઢ બારીમાં રાખી અને બધા કપડાં જે પડ્યા હતા એમાં સૂંઢમાં ગંદુ પાણી જે હતું ભરેલું બધું નાખી દીધું. બધા કપડાં કેવા થઈ ગયા? ખરાબ થઈ ગયા. જો ટર્ન ધ પેજ. બુકની અંદર જુઓ જે હાથીએ રિવેન્જ લીધો એ આવી રીતે કંઈક લીધો કે એના બધા કપડાં ખરાબ થઈ ગયા છે દરજી પાસે હતા.
મનુને ખૂબ દુઃખ થયું. એવામાં તેના પિતા દુકાને આવ્યા. તેમણે નવા કપડાં ગંદા થયેલા જોયા. તેમણે મનુ વિશે પૂછ્યું, મનુને તેના વિશે. મનુએ તેના પિતાને સાચી હકીકત જણાવી દીધી. હવે શું થયું? મનુને દુઃખ થયું. મેં ખૂબ ખોટું કર્યું. આવું કરવાની જરૂર નહોતી. મને એમ લાગ્યું હતું કે હું તો મસ્તી કરતો હતો, પણ એને ખબર નથી કે મસ્તી કરેલી હાથી રહી, જે હાથી જે રહ્યો એ આવી રીતના એની પેલી રિવેન્જ માટે આવું કંઈક કરશે કે સૂંઢમાં ગંદુ પાણી ભરી લેશે અને બધા કપડાં ખરાબ કરી નાખશે. પછી એના પિતા આવી ગયા, જે દરજીભાઈ હતા એ. પછી બધું પૂછ્યું કે આવું કેવી રીતના થયું, એટલે એને બધી આખી સ્ટોરી કીધી. મનુના પિતાએ તેને સમજાવ્યો, દીકરા, પશુઓ બોલી શકતા નથી, પરંતુ તેઓને પણ લાગણી થાય છે. આપણે પશુઓને કદી સતાવવા જોઈએ નહીં. તો પછી મનુના પિતાએ તેમને સમજાવ્યો કે પશુઓને પણ લાગણીઓ હોય છે, તેઓ બોલી શકતા નથી, બરાબર? તો મૂંગા જે હોય, જાનવર કેવા હોય? મૂંગા હોય. તેઓ સાંભળી શકે ખરા, પણ બોલી ના શકે. એનો મતલબ એવો નથી કે એમને કંઈ ફીલ ના થાય. અમે એમને જેવી રીતના ટ્રીટ કરો ને એમને યાદ રહે. તમે એને પ્રેમથી ટ્રીટ કરો તો પ્રેમથી યાદ રહે, બરાબર? તમે એને મારો તો રસ્તામાં કૂતરો જતો હોય, તમે એને મારો જોઈએ તો એ હામું થાય છે કે નહીં, બરાબર? એના જેવું છે. તો પશુઓને બોલી શકતા નથી, પણ તેમને લાગણી હોય છે, એમનામાં ફિલિંગ્સ હોય છે, ઇમોશન્સ હોય છે. આપણે પશુઓને કદી સતાવવા જોઈએ નહીં. આપણે ક્યારેય એવા એનિમલ્સને કોઈ દિવસ હેરાન કરવા જોઈએ નહીં, બરાબર? પછી જુઓ, નીચે આપી છે એક્સરસાઇઝ સેકન્ડ નંબર, બરાબર? એક શબ્દમાં ઉત્તર લખો. તો કે બજારમાં, દરજી દુકાન ક્યાં હતી? તો કે બજારમાં, બરાબર? પહેલું તો લખેલું છે બજારમાં. બીજો ક્વેશ્ચન, હાથી નાહવા માટે ક્યાં જતો હતો? તો કે નદીએ. દરજીના દીકરાનું નામ શું હતું? તો કે દરજીના દીકરાનું નામ મનુ. મનુએ હાથીની સૂંઢમાં શું ભોગી દીધું? તો કે સોય. હાથી સૂંઢમાં કેવું પાણી ભરી લાવ્યો? તો કે ગંદુ. પછી જુઓ થર્ડ વન, ખાલી જગ્યા. દરજી ઘણો ખાલી જગ્યા હતો, કંજૂસ કે દયાળુ? તો કે દયાળુ. દરજીએ હાથીને ખાલી જગ્યા ખાવા આપ્યું, કેળું કે જામફળ? તો કે કેળું. ખાલી જગ્યાએ હાથીની સૂંઢમાં સોય ભોગી દીધી, તો કે કનુ કે મનુ? તો કે મનુ, એમનો દીકરો. હાથીએ ગંદુ પાણી ખાલી જગ્યા પર ઠાલવી દીધું, તો કે વાસણ કે કપડાં? તો કે કપડાં. પછી જો કુર્તા અક્ષરવાળી ખાલી જગ્યા. ખાલી જગ્યા, ઘી કે જી? તો કે જી. ખાલી જગ્યા કાન, તો કે કુ કે દુ? તો કે દુકાન. ખાલી જગ્યા કરો, તો દી કરો. ખાલી જગ્યા ક, તો કે મજાક, મજાક. પછી અક્ષરો ગોઠવીને શબ્દો બનાવો, બરાબર? તો જો આપેલું છે છ રો દર, તો શું બનશે? દરરોજ, ડેલી. ક જાક મ જાક. પછી જો ડી શેર, તો કે શેરડી. પછી જો ગ લાગણી, એ લાગણી, બરાબર? પછી જો 6 છે, શબ્દો ગોઠવીને વાક્યો બનાવો. પછી જો શબ્દો ગોઠવીને વાક્યો બનાવો, બરાબર? અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. સો ફર્સ્ટ છે, થયું દુઃખ ખૂબ મનુને. તો મનુને ખૂબ દુઃખ થયું. સેકન્ડ, ગયા ગંદા થઈ કપડા બધા. તો શું આવશે? બધા કપડા ગંદા થઈ ગયા. થર્ડ વર્ડ, થઈ ગયો ખુશ ઘણો હાથી. તો હાથી ઘણો ખુશ થઈ ગયો. ફોર્થ, દુકાનથી હતી એક દૂર થોડે નદી. તો દુકાનથી થોડે દૂર નદી હતી, બરાબર? એક અહીં એક આવશે, દૂર એક, બરાબર?
ધ ચેપ્ટર્સ સમાન શબ્દો જોડો તો કે દયાળુ, બારી, મિત્ર, ચૂપચાપ, હકીકત. તો સામે સામે જોઈન કરવાના. દયાળુ એટલે દયાળુ, પછી બારી, મિત્ર, ચૂપચાપ અને હકીકત. સો આ સાથે આ ચેપ્ટર જે છે પૂરક વાંચન યુનિટ નંબર 19 પૂરું થઈ ગયું અને અહીં તમારો ગુજરાતીનો સિલેબસ જે છે સેમેસ્ટર 2 નો એ પણ પૂરો થઈ ગયો. ઓકે, so students you have to learn all the chapters and after that down in your workbook. It will be nice day.